નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણા વિડીયોમાં ગુજરાતી સુવિચાર જોઈશું। કંઈક એકઠું પણ એમની પાસે જ થાય છે જે વહેંચવાની નિયત રાખતા હોય છે। સુખ મેળવવા માટે જો તમે કોઈને દુઃખી કરશો તો તમે ક્યારેય ખુશ નહીં રહી શકો। ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયેલો વ્યક્તિ ક્યારેય કોઈનું ખરાબ કરવાની ભૂલ નથી કરતો। માણસને મળતી દરેક વસ્તુ કંઈ એની મહેનતથી જ નથી મળતી, ક્યારેક કોઈની દુઆ પણ કમાલ કરતી હોય છે। માણસે પોતાની હદ યાદ રાખીને ત્યાં જ બેસવું જ્યાંથી કોઈ તેને ઉઠાડે નહીં, અને આ ખુરશી અને પરિવાર બંનેમાં લાગુ પડે છે। જિંદગીની પીચ પર હંમેશા સંભાળીને રહેજો, કારણ કે તમારા સૌથી નજીકના જ તમારું સ્ટમ્પિંગ કરતા હોય છે। ભૂલ સ્વીકારવામાં જેઓ નાના થઈ જતા હોય છે તેઓ જીવનમાં ક્યારેય મોટા થઈ શકતા નથી। હદથી વધારે સીધા હોવું પણ સારું નથી, કારણ કે જંગલમાં સૌથી પહેલાં સીધા વૃક્ષોને જ કાપવામાં આવે છે। પિતાનો ઠપકો ખાધેલા સંતાનો, શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ અને સોનીએ ટીપેલું સોનું, આ બધા છેવટે ઘરેણા જ થાય। જરૂરત કરતાં વધારે વિચારવાની ટેવ માણસની ખુશીઓ છીનવી લે છે। જો ખરાબ આદતોને યોગ્ય સમયે બદલવામાં ન આવે તો ખરાબ આદતો તમારા સમય બદલી નાખશે। જે લોકો પોતાનાઓ સામે ચાલ રમતા હોય તેઓને મોટાભાગે પારકાની ગુલામી કરવાનો વારો આવે છે। માની લેવું, ધારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સૌથી સરળ રસ્તા છે। પૂછી લેવું, જાણી લેવું અને સમજી જવું એ ગેરસમજ દૂર કરવાના સૌથી સરળ રસ્તા છે। દુઃખમાં ખભાથી ખભો મિલાવીને ચાલે એનું નામ ભાઈ, અને વધારે કે ઓછું આપવા છતાં સંતોષ રાખી ખુશ રહે એનું નામ બહેન। એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે એ શ્રેષ્ઠ છે। જીવનમાં હંમેશા હકારાત્મક રહો। દરેક નવું સવાર નવી આશા અને નવી તકો લઈને આવે છે। ગુજરાતી સુવિચારના વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઇક કરો, હાઈપ કરો અને સબસ્ક્રાઈબ કરો।